વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે હું તમારી સાથે બોર્નવિટાના હેલ્ધી વર્ઝનની રેસિપી શેર કરાવીશું. એટલે કે આજે આપણે ઘરે બોર્નવિટા બનાવીશું, એ પણ એકદમ હેલ્ધી હશે. તો આ બોર્નવિટા બનાવવા માટે તેમાં એટલા ઇન્ટરેસ્ટિંગ ઇન્ગ્રીડિયન્ટ આપણે એડ કરવાના છે અને સાથે સાથે આ એકદમ ઇનોવેટિવ રેસિપી છે. તો છેક સુધી તમને જોવાની એક મજા પડશે રેસિપી. તો છેક સુધી આ રેસિપી જોજો. એટલા ઇન્ટરેસ્ટિંગ આપણે ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું. તો પહેલાં આપણે એક કડાઈમાં 1 બાઉલ જેટલા મખાના એડ કરીશું. મખાનાના ઘણા બધા બેનિફિટ્સ છે અને મખાના હું તમને કહું તો આખા દિવસમાં અમુક માત્રામાં મખાના તમારે લેવા જ જોઈએ, એટલે કે મખાનાનું સેવન કરવું જ જોઈએ. એટલા બધા હેલ્ધી છે ડાયાબિટીસના પેશન્ટ માટે, લીવરના પેશન્ટ માટે, કિડની માટે, વેઇટ લોસ માટે અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ બેલેન્સ કરે છે આ મખાના. તો તમે આ મખાનાને બાળકોને પણ આપી શકો છો અને તમે ખુદ પણ લઈ શકો છો. એટલે કે આ મખાના લેવા માટે કોઈ એજ નથી ડિફાઇન કરેલી. આ મખાના કોઈ પણ લઈ શકે છે. તો આપણે આ મખાનાનો ઉપયોગ કરીને આજે બોર્નવિટા બનાવીશું. તેના માટે પહેલાં આપણે મખાનાને ગરમ કરી લેવાના છે, એટલે કે શેકી લેવાના છે. તો આપણે મખાનાને ડ્રાય રોસ્ટ કરવાના છે. એટલા માટે તેલ કે ઘી નથી એડ કરવાનું. ડાયરેક્ટ આપણે કડાઈમાં એડ કરી ગેસની લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. એકદમ સારી રીતે મખાના ગરમ થઈ જાય, તપી જાય ત્યાં સુધી તેને ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને આપણે આને રોસ્ટ કરી લઈશું. એટલી હેલ્ધી રેસિપી છે કે બાળકો હવે દિવસમાં 2 થી 3 ચમચી જેટલું બોર્નવિટા ખાઈ જાય તો પણ કાંઈ ટેન્શન નથી. તમે બોર્નવિટા જ્યારે પણ ખરીદો તો પાછળ તેનું ઇન્ગ્રીડિયન્ટ કેટલી માત્રામાં એડ કરે છે અને કયા ઇન્ગ્રીડિયન્ટ છે એ જરૂરથી વાંચજો. બોર્નવિટા ખૂબ જ અનહેલ્ધી છે બાળકો માટે, જે તમારા બાળકોની હેલ્થને અનબેલેન્સ કરી શકે છે. તો હવે એ બહારનું બોર્નવિટા લઈ આવવાનું ટાળો અને આ રેસિપી અપનાવો બોર્નવિટાની. તમને દૂધનો ટેસ્ટ પણ પસંદ આવશે અને સાથે સાથે બોર્નવિટાનો ટેસ્ટ પણ પસંદ આવશે. તો તેના માટે આજે આપણે એકદમ અલગ રીતે બોર્નવિટા બનાવશું. અહીં આપણે ફટાફટ પહેલાં મખાનાને શેકી લઈએ. અહીં અત્યારે બરણી ભરીને બોર્નવિટા બનાવવા માટે મેં 1 બાઉલ જેટલા મખાના લીધા છે. તમે બોર્નવિટાની ક્વોન્ટિટી એડજસ્ટ કરવી હોય તો સાથે સાથે મખાનાની ક્વોન્ટિટી પણ એડજસ્ટ કરી લેજો. તો અહીં આપણે વધુ માત્રામાં મખાના એડ કરીશું. ત્યારબાદ કયા નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે તે જોવા માટે વિડીયોને સ્કીપ ના કરતા. તો અહીં હાથેથી અડકીને જોઈએ તો મખાના એકદમ સારી રીતે ગરમ થઈ ગયા છે અને રોસ્ટ પણ થઈ ગયા છે. થોડો અમથો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આ મખાનાને એક પ્લેટમાં કાઢી લઈએ સાઈડ પર. ત્યારબાદ આ જ કઢાઈમાં આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીશું. તો અહીં 1 બાઉલ જેટલા ડ્રાયફ્રૂટ છે. ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામ મિક્સમાં લીધા છે. તમે કાજુ બદામની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. જો કાજુ વધારે પસંદ હોય તો કાજુની ક્વોન્ટિટી વધારે રાખવાની અને બદામની ક્વોન્ટિટી ઓછી રાખવાની, અને બદામ વધારે પસંદ હોય તો બદામની ક્વોન્ટિટી વધારે રાખવાની. અને હા, આ સ્ટેજ પર તમે ડ્રાયફ્રૂટમાં પિસ્તા અને અખરોટ પણ લઈ શકો છો, પણ હું અત્યારે ફક્ત આ 2 ડ્રાયફ્રૂટ એડ કરું છું. આ ડ્રાયફ્રૂટને પણ આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે, એટલા માટે ઘી કે તેલ એડ નથી કરવાનું. અને ગેસની લો ફ્લેમ પર આ ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને એકદમ સારી રીતે કન્ટિન્યુ હલાવી અને શેકી લેવાના છે. ડ્રાયફ્રૂટના બેનિફિટ તો તમને ખબર જ છે. તો આ બહાને બાળકો છે તે ડ્રાયફ્રૂટ પણ ખાશે અને ખૂબ બધા બેનિફિટ્સ પણ મળશે તેને ડ્રાયફ્રૂટના. હું તમને આ વિડીયોના લાસ્ટમાં જણાવીશ કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, એટલે કે નાની અમથી ટિપ્સ આપીશ. તો છેક સુધી આ વિડીયોને જોજો. તો અહીં તમે જોઈ શકો છો થોડો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે ડ્રાયફ્રૂટ્સનો. હજુ આપણે તેને 1 મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર થવા દઈએ, જેથી કરી અને એકદમ સારી રીતે રોસ્ટ થઈ જાય. એક વાતનું ખાસ ધ્યાન રહે કે વધુ પડતા રોસ્ટ ના થવા જોઈએ, નહીં તો બળેલી સ્મેલ આવશે આ બોર્નવિટાના પાવડરમાં. તો અહીં ડ્રાયફ્રૂટ છે તે રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે આ ડ્રાયફ્રૂટને પણ મખાનાની સાથે એક પ્લેટમાં કાઢી લઈએ. ત્યારબાદ એક કડાઈમાં આપણે અહીં અડધા વાટકા એટલે કે અડધા બાઉલ જેટલો ઓટ્સ છે તેને એડ કરી દઈએ. ઓટ્સ આપણે અહીં જે દૂધમાં ખાવાના આવે છે, એટલે કે ફ્લેવરલેસ આવે છે તે લેવાના છે. ફ્લેવરવાળા અથવા તો મસાલાવાળા નથી લેવાના, તેને અવોઇડ કરવાના છે. દૂધમાં ખાવાના જે ફ્લેવરલેસ આવે છે તે લેવાના છે. તો અહીં 1 બાઉલ મખાનાની સામે આપણે અડધા વાટકા જેટલા ઓટ્સ લેવાના છે. ઓટ્સને પણ આપણે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને એકદમ સરસ કરકરા એટલે કે ક્રિસ્પી થાય અને ગરમ થાય ત્યાં સુધી તેને શેકી લેવાના છે. બળે નહીં એ વાતનું ખાસ ધ્યાન રહે. તો ફટાફટ આપણે ઓટ્સને પણ શેકી લઈએ. તો જેને એકદમ ઇન્ટરેસ્ટિંગ અને ઇનોવેટિવ રેસિપી, હજુ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ઇન્ગ્રીડિયન્ટ આપણે એડ કરવાના છે. હું તમને અહીં ઓટ્સના સ્પેશિયલ બેનિફિટ્સ બતાવું તો ઓટ્સને આપણે જનરલી ડાયટમાં ઉપયોગ કરીએ છીએ, એટલે કે જે લોકો ડાયટિંગ કરે છે તે લોકો લે છે. તો ઓટ્સ છે તે આપણી બોડીમાં 2 ટાઈપના કોલેસ્ટ્રોલ હોય છે, ગુડ અને બેડ. તેમાંથી જે બેડ કોલેસ્ટ્રોલ છે તેને એકદમ ડિક્રીઝ કરે છે, એટલે કે એકદમ ઓછું કરે છે, અને જે ગુડ કોલેસ્ટ્રોલ છે તેને બેલેન્સ રાખે છે. એટલા માટે
ઓટ્સ છે તે બધા માટે ખૂબ જ હેલ્ધી છે. અને હા, જ્યારે આ ઓટ્સ દૂધમાં મળે છે ત્યારે આના ડબલ ફાયદા થઈ જાય છે. દૂધમાં જેવું મિક્સ થાય એટલે તેમાં પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર એવા ઓટ્સ આપણી હેલ્થને બેલેન્સ રાખે છે. તો અહીં ઓટ્સને પણ આપણે ગરમ કરી લીધા, તેને આપણે મખાનાની સાથે કાઢી લઈએ. આ બધા ઇન્ગ્રીડિયન્ટ એકદમ સારી રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ મિક્સર જારમાં બે બેચીસમાં આપણે આ બધી સામગ્રીને પીસી લેવાની છે. અહીં આપણે ડ્રાયફ્રૂટ, મખાના અને ઓટ્સને એક પ્લેટમાં કાઢી લીધા. ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે બે બેચીસમાં પીસી લઈશું. તો મેં અહીં એક બેચ છે તે મિક્સર જારમાં એડ કરી લીધો. હવે મિક્સરનું ઢાંકણ ઢાંકી અને ફાઇન પાવડર બનાવી લઈએ આ બધી સામગ્રીનો. આ બધી સામગ્રીનો ફાઇન પાવડર થઈ ગયા બાદ આપણે આને ચાળવાનો છે. તો ચાળવા માટે એક મોટા બાઉલમાં આપણે સ્ટેનર એડ કરી દઈશું અને સ્ટેનરમાં આપણે આ પાવડરને એડ કરી લઈએ. અને હવે હું એક નાનકડો હેક લઈને આવી છું સાથે સાથે. કોઈ પણ વાટકી, વાટકો અથવા તો ગ્લાસની મદદથી આ રીતે આપણે ચાળવાનું, જેથી કરી આ જ્યારે આપણે પાવડરને ચારીએ ત્યારે આજુબાજુ પ્લેટફોર્મ ખરાબ ન થાય અને આ પાવડર છે તે ઉડે નહીં. તો આ હેક છે સિમ્પલ એવો, જે મેં મારા અગાઉના વિડીયોમાં પણ બતાવેલો છે. જે મહિકાના ફેમસ પુડલાનો વિડીયો હતો તેમાં મેં તમને આ હેક બતાવેલો હતો. તો આવા નાના નાના હેક તમારે વચ્ચે વચ્ચે જોઈતા હોય તો મારી ચેનલ પર આવી જ રીતે કન્ટિન્યુ મારા બધા વિડીયોને જોજો. ઘણા બધા ઇનોવેટિવ અને ડિફરન્ટ યુનિક તમને રેસિપીના વિડીયોઝ મળી રહેશે. તો અહીં આપણે ફટાફટ બે બેચીસમાં પાવડર પીસી અને ચાળી લઈએ. જોઈ શકો છો આપણે આ રીતે ચાળ્યો તો આજુબાજુ બિલકુલ ફેલાણો પણ નથી અને ઘણો ખરો એકદમ બારીક પાવડર આપણને મળી રહેશે. તો ફટાફટ આપણે બે બેચીસમાં પાવડરને ચાળી લઈએ. તો અહીં આપણે ફાઇન પાવડર મખાનાનો અને ડ્રાયફ્રૂટનો મળી ગયો. હવે આને બોર્નવિટા જેવો ચોકલેટ કલર કઈ રીતે આપવાનો, તો તેનું પણ સોલ્યુશન છે મારી પાસે. ફરી આપણે આ બાઉલની ઉપર સ્ટેનર રાખી દઈએ અને એ સ્ટેનરમાં આપણે અહીં કોકો પાવડર લેવાનો છે. એક વાટકો ડ્રાયફ્રૂટની સામે આપણે અડધા વાટકા જેટલો કોકો પાવડર લેવાનો છે. કોકો પાવડર એડ થઈ જાય તો ગળાશ માટે આપણે શું એડ કરીશું? ગળાશ માટે મેં અહીં એક વાટકો જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર લીધો છે. ખાંડની કમ્પેરિઝનમાં ગોળ છે તે ખૂબ જ હેલ્ધી છે, તો તમારે અહીં ગોળનો પાવડર એડ કરવાનો, ગોળ એડ નથી કરવાનો. તો આ તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગઈ. ગોળનો પાવડર બધી જગ્યા પર ઇઝીલી નથી મળતો, તો ગોળના પાવડરની જગ્યાએ શું એડ કરવાનું? જો ગોળનો પાવડર ઇઝીલી ના અવેલેબલ હોય ક્યાંય પણ, તો તમે ગોળના પાવડરની જગ્યા પર સાકરનો પાવડર પણ એડ કરી શકો છો. તો એક બાઉલ મખાનાની સામે આપણે એક વાટકો જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર એડ કરવાનો છે. આ બંને વસ્તુને આપણે સ્પેચ્યુલાની મદદથી એકદમ સારી રીતે ચાળી લેવાનો છે. તો આ સેકન્ડ હેક હતો. સ્પેચ્યુલાની મદદથી તમે આ રીતે ચાળી શકો છો. તો અહીં કોકો પાવડર અને જેગરી પાવડર એકદમ સારી રીતે ચાળી લીધા. હવે આ બધી સામગ્રીને આપણે હલાવી અને મિક્સ કરવાની છે. જેમ જેમ બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થશે તેમ તેમ આ પાવડરને એક ચોકલેટ કલર મળી જશે. તો આ સોલ્યુશન પણ આપણું મળી ગયું કે બોર્નવિટાને ચોકલેટ ફ્લેવર કઈ રીતે આપવો. તો આ રીતે તમે ચોકલેટ ફ્લેવર આપી શકો છો. અને વાત રહી કોકો પાવડરના બેનિફિટ્સની. કોકો પાવડર છે તે તમે વેઇટ લોસ કરતા હો એટલે કે ડાયટ કરતા હો તો પણ ખાઈ શકો છો. અને તમારા હાર્ટ માટે, હેલ્થ માટે અને પ્લસ સ્કિન અને બ્રેઇન માટે પણ કોકો પાવડર ખૂબ જ હેલ્ધી છે. એટલે ડોન્ટ વરી, કોકો પાવડર છે તેના કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી અને તે ખૂબ જ હેલ્ધી છે. તો તમે બાળકોને ઇઝીલી કોકો પાવડર રોજ આપી શકો છો દૂધની સાથે. અને હા, મેઇન વાત, કોકો પાવડર છે તે તમારા સ્ટ્રેસ લેવલને પણ ખૂબ જ લો કરે છે, એટલે કે સ્ટ્રેસને બેલેન્સ કરે છે. તો અહીં આપણે બોર્નવિટા બનાવીને રેડી કરી લીધું. હવે આ બોર્નવિટાને સ્ટોર કઈ રીતે કરવાનું? તો કે આ બોર્નવિટાના પાવડરને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને કોઈ પણ ડ્રાય પ્લેસ પર રાખી શકીએ છીએ. ફ્રીઝમાં નથી રાખવાનું, બહાર રૂમ ટેમ્પરેચર પર જ રાખવાનું છે. પણ હા, એરટાઇટ કન્ટેનર હોવું જોઈએ, નહીં તો આ પાવડરમાં છે તે લમ્સ થઈ જશે. તો મેં અહીં કાચની બરણી લીધી છે એરટાઇટ. તમે પ્લાસ્ટિકનો ડબ્બો પણ લઈ શકો છો. ફટાફટ આપણે બધો બોર્નવિટાનો પાવડર આ બરણીમાં ભરી લઈએ. અને લાસ્ટમાં હું તમને બતાવીશ પણ ખરા કે આ બોર્નવિટાને દૂધમાં એડ કર્યા બાદ તેનો કલર અને ટેસ્ટ કેવો હોય છે. તો બોર્નવિટાને બરણીમાં ભરી લીધા બાદ મેં અહીં ગરમા ગરમ દૂધનો એક કપ લઈ લીધો. હવે આ મગમાં આપણે 1 ચમચી જેટલું બોર્નવિટા એડ કરી દઈશું. તમે દૂધની ક્વોન્ટિટી અનુસાર બોર્નવિટાની ક્વોન્ટિટી આમાં એડ કરી શકો છો. ફટાફટ આપણે હલાવી અને મિક્સ કરી લઈએ. રિયલી કાન્ટ વેઇટ ટુ ટ્રાય ધીસ સુપર હેલ્ધી બોર્નવિટા મિલ્ક. સુપર ડુપર ટેસ્ટી. તો આ સ્ટેજ પર હું એમ તો કહી જ શકું, ટેસ્ટમાં બેસ્ટ પ્રાપ્તિસ બોર્નવિટા રેસિપી. જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય તો શેર જરૂરથી કરજો. અને હા, એક વાત ખાસ કે આ રેસિપી જરૂરથી જલ્દીથી ટ્રાય કરો અને બાળકોને હવે બજારના જે અનહેલ્ધી બોર્નવિટા છે તેને આપવાનું અવોઇડ કરો અને તેની જગ્યા પર બોર્નવિટાનું આ હેલ્ધી વર્ઝન ટ્રાય કરો. અને હા, રહી વાત ટિપ્સની, તો ટિપ્સમાં હું તમને જણાવીશ કે તમે જે પણ મખાના અને જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ ડ્રાય રોસ્ટ કર્યા છે તે ખાસ ધ્યાન રહે કે ગેસની હાઈ અથવા મીડિયમ ફ્લેમ પર રોસ્ટ નથી કરવાના, ગેસની લો ફ્લેમ પર રોસ્ટ કરવા. અને
આ બોર્નવિટાના પાવડરને મીઠા દૂધમાં એડ કરી અને લેવાનું છે. જો તમારે ખાંડ અથવા તો સાકર એડ ના કરવી હોય તો જ્યારે પણ તમે આ બોર્નવિટાને એક કાચની જારમાં ભરો ત્યારે 2 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવો, જેથી કરી જ્યારે પણ તમે દૂધ બનાવો તો તમારે દૂધમાં એટલે કે મીઠા દૂધનો ઉપયોગ નહીં કરવો પડે અને દૂધમાં ખાંડ અથવા સાકર એડ નહીં કરવી પડે. તો તમે આ બધા ઇન્ગ્રીડિયન્ટની સાથે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો, પણ મેં એ અવોઇડ કર્યો છે. તેની જગ્યા પર હું દૂધમાં સાકરનો પાવડર એડ કરી અને આ બોર્નવિટાને લઉં છું દૂધની સાથે. તો ફટાફટ હવે કમેન્ટ સેક્શનમાં મને એ જણાવી દેજો કે તમારે નેક્સ્ટ આવી કઈ ઇનોવેટિવ રેસિપી જોઈતી છે. અને હા, આવા બીજા ઇનોવેટિવ અને ઇન્ટરેસ્ટિંગ રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આજે જ વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા ઇનોવેટિવ અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ મળી રહેશે. અને ચેનલ પર આવ્યા છો તો સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દો અને સબસ્ક્રાઇબ પણ કરી દો. બેલ આઇકન પ્રેસ કરવાથી જ્યારે પણ હું મારા કોઈ પણ આવા ઇનોવેટિવ વિડીયો પોસ્ટ કરીશ મારી ચેનલ પર એટલે તમારી મોબાઈલની સ્ક્રીન પર તરત નોટિફિકેશન આવશે. તો હવે રાહ શેની જુઓ છો, ફટાફટ બેલ આઇકન પ્રેસ કરી દો. હવે આપણે ફરી આવા ઇનોવેટિવ અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.